નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવમાં આજે આપણે પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણકાળ. એના નિયમો જોઈએ. ધ રૂલ્સ ઓફ ચેન્જિંગ એક્ટિવ ઇન્ટુ પેસિવ. આપણે 3 કાળનો અભ્યાસ કરવાના છે: પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. તો પહેલો નિયમ જોઈએ, કર્મને કર્તા સ્થાને કે કર્તા વિભક્તિમાં ફેરવવું. આ નિયમ આપણને ખ્યાલ છે. સાદા કાળમાં પણ આ જ નિયમ આવે, ચાલુ કાળમાં પણ આ જ હતો અને પૂર્ણ કાળમાં પણ આ જ નિયમ રહેશે. હવે બીજું સ્ટેપ, કાળ પ્રમાણે ટુ હેવનું રૂપ મૂકવું. કાળ પ્રમાણે એટલા માટે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેઝ આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ, વિલ હેવ આવે. માટે અહીંયા કહે છે કાળ પ્રમાણે ટુ હેવનું રૂપ મૂકવું. ત્રીજું સ્ટેપ, દરેક પૂર્ણકાળમાં એક સરખું જ રહેશે, બિન મૂકવું, BEEN, બિન મૂકવું. ચોથું સ્ટેપ, ક્રિયાપદનું V3 મૂકવું. અહીંયા V3 આપેલું જ હશે એટલે આપણે એમને મૂકવાનું રહેશે. ચોથું સ્ટેપ, બાય મૂકવું. એના પછીનું સ્ટેપ, કર્તાને કર્મસ્થાને કે કર્મ વિભક્તિમાં ફેરવવું અને અન્ય. આ નિયમો પૂર્ણ કાળમાં આટલા જ યાદ રાખવાના છે કે કાળ પ્રમાણે ટુ હેવનું રૂપ મૂકવું અને બિન મૂકવું. બાકી બધા નિયમો એક સરખા રહે છે, સાદો કાળ હોય, ચાલુ કાળ હોય. એક્ટિવ પેસિવ ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળના એક્ટિવ પેસિવ જોઈએ. પેટર્ન જોઈએ એની. એક્ટિવમાં હેવેઝ વત્તા V3. જેમ આપણે કીધું કે કાળ પ્રમાણે ટુ હેવનું રૂપ મૂકવું, તો કાળ પ્રમાણે ટુ હેવનું રૂપ હેવેઝ થાય અને પેસિવમાં પણ હેવેઝ જ રહે. પૂર્ણકાળમાં V3 વપરાય છે, માટે પેસિવમાં પણ અહીંયા V3 એમનેમ જ રહેશે, માત્ર બિન ઉમેરવાનું રહે છે. પૂર્ણકાળના એક્ટિવ પેસિવ શીખવા ખૂબ જ સહેલા છે. પેરેગ્રાફ જોઈએ. અરુણિમા હેઝ ટેકન પ્રોપર ગાઈડન્સ. અરુણિમાએ શું લીધેલું છે? તો કે પ્રોપર ગાઈડન્સ. એમ કરીને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને આપેલું છે. પ્રોપર ગાઈડન્સ, ત્રીજો પુરુષ એકવચન, હેઝ બીન ટેકન. તો આન્સર જોઈએ. પ્રોપર ગાઈડન્સ, પ્રોપરમાં P કેપિટલ કરવાનો. પ્રોપર ગાઈડન્સ હેઝ બીન ટેકન બાય અરુણિમા. તો માત્ર અહીંયા તમે જોયું કે બિન ઉમેરેલું છે. અરુણિમા માટે પણ હેઝ વપરાય અને પ્રોપર ગાઈડન્સ માટે પણ હેઝ વપરાય છે. V3 જ રહે છે, માત્ર બંને વચ્ચે હેઝ અને ટેકન વચ્ચે બિન મૂકેલું છે. બાય મૂકવાનું અને અરુણિમા કર્તાને કર્મસ્થાને મૂકવાનું. શી હેઝ ફિનિશ ધ ક્લાઇમ્બિંગ સક્સેસફુલી. શું પૂરું કર્યું હતું એણે સફળતાપૂર્વક? તો કે ધ ક્લાઇમ્બિંગ. તો ધ ક્લાઇમ્બિંગને આપણે કર્તા તરીકે લેશું. ધનો T કેપિટલ કરવાનો છે. ધ ક્લાઇમ્બિંગ હેઝ બીન. હવે પૂર્ણકાળના પેસિવનો નિયમ લગાવવાનો છે, બિન મૂકવાનું છે. ધ ક્લાઇમ્બિંગ હેઝ બીન ફિનિશ્ડ બાય. શીને કન્વર્ટ કરશું આપણે હરમાં. શી કર્તા વિભક્તિમાં આપેલું છે, હવે આપણે એને કર્મસ્થાને મૂકીએ છીએ માટે હર લખવાનું છે. હરમાં H કેપિટલ કરવાનું નથી અને વધારાનો જે શબ્દ સક્સેસફુલી આપેલો છે તે લખવાનું છે. ધ ક્લાઇમ્બિંગ હેઝ બીન ફિનિશ્ડ બાય હર સક્સેસફુલી. V3 કન્વર્ટ કરવાનું રહેતું નથી માટે એટલે તમને બતાવેલું હાઇલાઇટ કરીને બતાવ્યું નથી. ધ ગવર્મેન્ટ હેઝ ઓલ્સો ગિવન મેની એવોર્ડ્સ ટુ હર. સરકારે તેમને શું આપેલું છે? તો કે મેની એવોર્ડ્સ. મેની એવોર્ડ્સ બહુવચન છે. એવોર્ડ્સ મેની શબ્દ ઉપરથી ખ્યાલ આવે એટલે હવે ક્રિયાપદ આપણું બદલાશે, હેવ લખવું પડશે. પહેલાં ધ ગવર્મેન્ટ હતું એટલે હેઝ લખેલું હતું, પણ હવે આપણું કર્તા બને છે મેની એવોર્ડ્સ માટે અહીંયા હેવ મૂકશું. ઓલ્સો શબ્દ એમનેમ રાખીશું અને પૂર્ણકાળનું પ્રત્યય મૂકીશું બિન. ગિવન આપેલું જ છે, V3 એમનેમ લખવાનું છે. ગિવન ટુ હર, કોના દ્વારા? બાય ધ ગવર્મેન્ટ. અત્યારે અહીંયા અંડરલાઇન કરીને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપવામાં આવતું નથી. તો હવે એવી રીતે પેરેગ્રાફ જોઈએ આપણે. ધ ટુરિસ્ટ હેવ પેક્ડ ધ લગેજ. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે. ધ લગેજ હેઝ બીન અને છોડી દીધું છે. આન્સર જોઈએ. શું પેક કરી રહ્યા? તો કે ધ લગેજ. ધ લગેજ હેઝ બીન પેક્ડ બાય ધ ટુરિસ્ટ. દે હેવ ઓલ્સો પેઇડ ધ બિલ. તેમણે શું ચૂકવ્યું છે? તો કે ધ બિલ. તો હવે આપણો કર્તા બનશે ધ બિલ. ધનો T કેપિટલ કરવાનું.
ધે હતું એટલે હેવ વાપર્યું, પણ હવે ધ બિલ છે ત્રીજો પુરુષ એકવચન માટે હેઝ લખવાનું. ઓલ્સો શબ્દ એમનેમ રાખવાનો. પૂર્ણકાળનો પ્રત્યય લગાવવાનો બિન, અને પેડ V3 આપેલું છે એમનેમ લખીએ છીએ, પછી બાય મૂકીએ છીએ, અને ધેને કર્તા વિભક્તિ છે એને કર્મમાં ફેરવીએ છીએ માટે ધેમ લખીએ છીએ. તો આ રીતે આન્સર બને ધ બિલ હેઝ ઓલ્સો બીન પેઇડ બાય ધેમ. દે ઓલ હેવ નોટ લેફ્ટ મનાલી. શું છોડ્યું ન હતું? તો કે મનાલી. તો મનાલી કરતા બનશે. મનાલી ત્રીજો પુરુષ એકવચન છે માટે હેઝ મૂકશું. મનાલી હેઝ નોટ બીન લેફ્ટ. લેફ્ટનું લેફ્ટ જ રહેશે, V3 જ રહેશે. બાય અને ધેનું કરશું ધેમ, અને ઓલ પાછું એમને મૂકી દઈશું. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. પ્રિયા હેઝ પુટ ધ બાઉલ ઓન ધ ગેસ સ્ટવ. શી હેઝ એડેડ મિલ્ક એન્ડ શુગર. શી હેઝ નાવ પ્રિપેર્ડ અ ટેસ્ટી ટી. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે. પ્રિયાએ શું ગેસ સ્ટવ પર મૂક્યું? તો કે ધ બાઉલ. તો ધ બાઉલને કરતા કરીને આપેલું છે. ધ બાઉલ હેઝ બીન પુટ ઓન ધ ગેસ સ્ટવ. ધ બાઉલ ત્રીજો પુરુષ એકવચન છે, હેઝ મૂકેલું. પૂર્ણકાળનો પેશીવનો પ્રત્યય બીન લગાવ્યો. પુટના ત્રણેય રૂપ સરખા થાય. V3 જ આપેલું છે અને V3 જ લખીએ છીએ. ઓન ધ ગેસ સ્ટવ સાથે જોડીએ છીએ. બાય પ્રિયા. પ્રિયાનો P કેપિટલ કરવા. શી હેઝ એડેડ મિલ્ક એન્ડ શુગર. શું એમણે ઉમેર્યું? તો કે મિલ્ક એન્ડ શુગર. તો મિલ્કમાં M કેપિટલ કરવાનો. મિલ્ક એન્ડ શુગર બહુવચન થઈ ગયું છે, તો હવે હેઝ નહીં લખાય, હેવ લખાશે. પેશીવનો પ્રત્યય યાદ રાખીએ પાછું. પેશીવ કરવા માટે બીન ઉમેરવું પડે. એડેડ V3 આપેલું છે એ જ લખીએ છીએ. બાય અને શીનું કરીએ છીએ હર. બાય હર. તો મિલ્ક એન્ડ શુગર હેવ બીન એડેડ બાય હર. શી હેઝ નાવ પ્રિપેર્ડ અ ટેસ્ટી ટી. શું પ્રિપેર કરી રહી છે ત્યારે? તો કે અ ટેસ્ટી ટી. તો એ ટેસ્ટી ટી આપણો કરતા બને છે, એ કેપિટલ કરવાનું. ત્રીજો પુરુષ એકવચન છે, હેઝ લખીશું. અ ટેસ્ટી ટી હેઝ. નાવનું નાવ એમનેમ રહેવા દેશું. પેશીવનો પ્રત્યય ઉમેરીએ બીન. પ્રિપેર્ડ V3 એમનેમ જ લખીએ છીએ. બાય શીનું કરીએ છીએ અહીંયા હર. એક્ટિવ પેસિવ ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળના એક્ટિવ પેસિવ. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ વત્તા V3 જેમ આવે છે એવી જ રીતે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 આવે. અને પેસિવમાં જે ત્રણેયમાં કોમન રહે છે પૂર્ણકાળમાં બિન પ્રત્યય ઉમેરવાનું. એટલે અહીંયા હેડ પ્લસ V3 આપેલું છે, તો પેસિવમાં માત્ર હેડ વત્તા બિન વત્તા V3 કરવાનું રહે છે. સાદા કાળના નિયમો જે હતા એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવામાં, કે ચાલુ કાળના હતા કે પૂર્ણકાળના, બાકીના બધા નિયમો એક સરખા રહે છે. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. સમવન હેડ સ્ટોલન મની ફ્રોમ ધ હાઉસ. કોણે ઘરમાંથી પૈસા ચોર્યા? શું ચોર્યું? શું ચોર્યું એ શબ્દ શું પૂછવાથી આપણને કર્મ મળે છે. મની લખીએ છીએ. મનીનો એમ કેપિટલ કરવાનું. મની હેડ. હવે પ્રત્યય ઉમેરીએ છીએ પેસિવનો બીન, અને V3 એમનેમ જ રાખીએ છીએ. અહીંયા V3 કન્વર્ટ કરવાનું રહેતું નથી. મની હેડ બીન સ્ટોલન ફ્રોમ ધ હાઉસ બાય સમવન. હવે બાય સમવનમાં S કેપિટલ કરવાનો રહેતો નથી. આઈ હેડ રિપોર્ટેડ ધ પોલીસ. કોને રિપોર્ટેડ કર્યા? તો કે ધ પોલીસ. કરતા બને છે ધ પોલીસ. ધ પોલીસ હેડ બીન રિપોર્ટેડ બાય મી. આઈનું શું કરવાનું છે? મી. આઈ કરતા વિભક્તિમાં છે. હવે આપણે એને કર્મસ્થાને મૂકીએ છીએ, અને માટે કર્મ વિભક્તિમાં ફેરવીએ છીએ. બટનું બટ એમનેમ રાખવાનું. દે હેડ ડન નથિંગ. તેમણે શું ન કર્યું? શું કર્યું? તો કે કાંઈ જ ન કર્યું. તો નથિંગ શબ્દને આપણે કરતા બનાવીશું. નથિંગ હેડ બીન ડન બાય ધેમ. બીજો પેરેગ્રાફ જોઈએ. ઇન્ડિયા હેડ વોન ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ ઇન 1983. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે. ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ. આખો મોટો કર્મ હતો એને કર્તાના સ્થાને મૂકેલું છે. હેડ બીન વોન. વોન આપેલું જ છે, કન્વર્ટ કરવાનું રહેતું નથી. બાય ઇન્ડિયા. ઇન્ડિયા કરતા સ્થાને હતું, હવે કર્મ સ્થાને લઈએ છીએ. ઇન 1983 એ શબ્દ પાછા એમને રાખી દઈએ છીએ. તો માત્ર આપણે અહીંયા બિન ઉમેરીએ છીએ અને કર્તા અને કર્મના સ્થાનમાં ફેરબદલી કરીએ છીએ. વુ વાળું વાક્ય જોઈએ પેસિવનું. વુ હેડ મેડ મેની રન્સ.
શું બનાવ્યું? તો કે મેની રન્સ. પણ કોને? તો કે બાય વૂમ. વૂનું શું કરીએ છીએ પેસિવમાં? બાય વૂમ કરવાનું, બી કેપિટલ કરવાનું. બાય વૂમ હેડ. પછી કરતા બનાવે છે મેની રન્સ. પ્રત્યય મૂકીએ છીએ પૂર્ણકાળનો બીન અને મેડનું મેડ રાખીએ છીએ. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચનવાળું વાક્ય ક્વેશ્ચન જ વાળું જ રહે છે. હેડ કપિલ દેવ ડન ઇટ. તો હવે આપણો કરતા અહીંયા ઈટ બને છે, માટે ઈટ પહેલાં લખવાનું, આગળ જગ્યા ખાલી રાખવાની. હવે ઈટ સાથે હેડ જ વાપરવાનું છે, એટલે હેડનો એચ કેપિટલ કરવાનો. હેડ ઇટ પ્રત્યય લાગશે બીન. હેડ ઇટ બીન ડન બાય કપિલ દેવ. ક્વેશ્ચનવાળું વાક્ય ક્વેશ્ચનવાળું જ રહે છે. તો અહીંયા WH વાળું પણ જોયું અને સાદું વાક્ય પણ ક્વેશ્ચનવાળું આપણે જોયેલું છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ધ બ્રિટિશર્સ હેડ સ્ટાર્ટેડ રેલવે ઇન ઇન્ડિયા. They had planned it very cleverly. Many people had got the benefit of it. શું શરૂ કર્યું ભારતમાં? તો કે રેલવે. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે રેલવે હેડ બીન સ્ટાર્ટેડ. આન્સર જોઈએ. રેલવે હેડ બીન સ્ટાર્ટેડ. બીન પ્રત્યય મૂકીએ છીએ. V3 આપેલું જ છે, હેડ પણ આપેલું જ છે. બાય ધ બ્રિટિશર્સ ઇન ઇન્ડિયા. They had planned it very cleverly. તો આપણે ઈટને કરતા બનાવીશું, આઈ કેપિટલ લખીશું. ઇટ હેડ બીન પ્લાન્ડ. V3 એમનેમ જ રહેશે. વેરી ક્લેવરલી બાય ધેમ. ધેમને કન્વર્ટ કરીએ છીએ ધેમમાં, કારણ કે કર્મસ્થાને મૂકીએ છીએ. ત્રીજું વાક્ય. મેની પીપલ હેડ ગોટ ધ બેનિફિટ ઓફ ઇટ. તો શું મળશે? તો કે ધ બેનિફિટ ઓફ ઇટ, આનો લાભ. તો એ લખવાનું છે ધ બેનિફિટ ઓફ ઇટ. આખો કરતા બનાવીશું. હેડ મૂકીશું. પેસિવનો પૂર્ણકાળનો પ્રત્યય બીન મૂકીશું. ગોટનું ગોટ જ રહેશે. બાય મૂકવાનું અને મેની પીપલ લખવાનું. મેનીમાં એમ છે એ સ્મોલ કરવાનું છે. આમ પૂર્ણકાળના પેસિવ કરવા ખૂબ જ સહેલા બને છે. હવે આપણે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ. એના એક્ટિવ પેસિવ જોઈએ છીએ. વર્તમાન કાળમાં હેવેઝ લખાતા હતા, ભૂતકાળમાં હેડ લખાતું. એમ અહીંયા પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ હેવ, વિલ હેવ લખાય છે. ત્રણેય પૂર્ણકાળમાં V3નું રૂપ આવે જ છે અને પેસિવમાં બિન પ્રત્યય ઉમેરાય છે. બહુ જ સહેલા છે પૂર્ણકાળના પેસિવ કરવા. હવે જોઈએ આપણે એનો પેરેગ્રાફ. આઈ શેલ હેવ ફિનિશ્ડ માય વર્ક બાય ઇવનિંગ. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે માય વર્ક. વિલ હેવ બીન ફિનિશ્ડ. આઈ સાથે શેલ વાપર્યું, પણ માય વર્ક છે ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે વિલ લીધું. માયનો એમ કેપિટલ કરેલું છે. માય વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ. બીન પ્રત્યય મૂકીએ છીએ આપણે. ફિનિશ્ડ V3 આપેલું જ છે, કન્વર્ટ કરવાનું રહેતું નથી. હવે આઈને કન્વર્ટ કરીએ છીએ મીમાં, કારણ કે એને કર્મ સ્થાને મૂકીએ છીએ, માટે કર્મ વિભક્તિમાં લખાય છે બાય મી. અને જે કટકો આપેલો છે બાય ઇવનિંગ એ એમનેમ લખીએ છીએ. તો પહેલું બાય લખેલું છે આપણે નિયમ પ્રમાણે લખેલું છે, અને બાય ઇવનિંગ એટલે કે સાંજ સુધીમાં. બીજું વાક્ય જોઈએ. ધ ટીચર વિલ હેવ ચેકડ ઇટ બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં શિક્ષક છે તેમણે ચેક કરી લીધું હશે. તો ઇટનો આઈ કેપિટલ કરવાનો છે, એની સાથે વિલ હેવ મૂકવાનું છે. પેસિવનો પ્રત્યય બીન મૂકવાનો છે. ચેકડ V3 જ આપેલું છે એ જ લખવાનું છે. બાય ધ ટીચર, એમાં ધ કેપિટલ નહીં આવે, ધનો ટી કેપિટલ નહીં કરવાનો. હવે બાય ધ ટીચર ટુમોરો એમનેમ લખવાનું છે. ક્રમ સરસ રીતે ગોઠવતા રહીએ તો આપણને જરાય પણ ભૂલ પડે નહીં. હી મે હેવ એડમાયર્ડ મી ટુ. કોને એડમાયર કર્યા? કોની પ્રશંસા કરી? તો કે મીને કરતા વિભક્તિમાં ફેરવી એટલે આઈ લખાશે. મેનું મે રહેશે. આઈ મે હેવ પ્રત્યય ઉમેરીશું પેસિવનું બીન. એડમાયર્ડ V3 જ આપેલું છે. હવે હીને કન્વર્ટ કરીએ છીએ હિમમાં, કારણ કે આપણે એને કર્મ સ્થાને મૂકવાનું છે, એટલે એને કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. બાય હિમ અને ટુ એમને મૂકવાનું છે. તો પૂર્ણ ભવિષ્યકાળના પેસિવ ફેરવા ખૂબ જ સહેલા છે. ધ ગવર્મેન્ટ વિલ હેવ કમ્પ્લીટેડ ધ નર્મદા પ્રોજેક્ટ બાય 2020. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે ધ નર્મદા પ્રોજેક્ટ વિલ હેવ બીન કમ્પ્લીટેડ. તો કરતા બનાવેલું છે ધ નર્મદા પ્રોજેક્ટ. વિલ હેવ પ્રત્યય લગાડ્યો બીન. V3 એમનેમ જ રાખેલું છે. હવે કર્તાને કર્મસ્થાને મૂકીએ છીએ, પણ એની પહેલાં બાય મુકાય છે. બાય ધ ગવર્મેન્ટ.
અને જે વધારાનો શબ્દ આપેલો છે બાય 2020 એ એમનેમ લખાય છે. ઇટ મે હેવ બીન પ્રોવાઇડેડ મચ વોટર ફોર ઇરિગેશન. શું પ્રોવાઈડ કરવાનું છે? તો કે મચ વોટર. મચ વોટરમાં એમ કેપિટલ કરવાનો છે. મચ વોટર મે હેવ બીન પ્રોવાઇડેડ ફોર ઇરિગેશન. ઇરિગેશન એટલે સિંચાઈ. ફોર ઇરિગેશન બાય ઇટ. હવે આગળ જે કર્તામાં ઇટ લખેલો હતો એને પાછળ કર્મસ્થાને લઈ આવીએ છીએ, એના પહેલાં બાય મુકાય છે. ઇટ વિલ હેવ એનરિચ્ડ ગુજરાત બાય 2022. એનરિચ એટલે સમૃદ્ધ બનાવવું. રીચનું વર્બ છે એનરિચ. કોને? તો કે ગુજરાતને. તો ગુજરાત આપણો કર્તા બનશે. ગુજરાત વિલ હેવ બીન એનરિચ્ડ. બીન પ્રત્યય ઉમેરવાનો, એનરિચ્ડ એમનેમ જ લખવાનું છે. બાય લખીએ છીએ, કર્તાને કર્મસ્થાને લખીએ છીએ, ઇટને પાછળ લઈ આવવાનું, આઈ કેપિટલ કરવાનો નથી. બાય 2020. આ રીતે પૂર્ણ ભવિષ્યકાળનો પેરેગ્રાફ કર્યા. હવે એમાં ને એમાં થોડોક સુધારા સાથે પ્રત્યય બીન જ રહેશે, પણ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીઝ જે છે એના જે ફેરફાર છે એ આપણે જોઈ લઈએ. ઇફ અલ્પેશ હેડ ડ્રીવન કેરફુલી. જો અલ્પેશે કાળજીપૂર્વક ડ્રાઈવ કર્યું હોત તો શું થયું હોત? તો કે એક્સિડન્ટને ટાળી શકાયો હોત. તો આન્સરમાં જોઈએ, ઇફ અલ્પેશ હેડ ડ્રીવન કેરફુલી એમનેમ રાખવાનું છે. શું ટાળી શકાયું હોત? તો કે એક્સિડન્ટ. તો હવે તો એક્સિડન્ટ આપણો કર્તા બને છે અને એને જે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી આપેલું છે, કુડ છે, વુડ છે, માઇટ છે, એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી તરીકે અહીંયા લખાય છે. એનો પ્રત્યય એવી રીતે જ રહે છે, કુડ વત્તા હેવ વત્તા બીન. પેસિવમાં બીન ઉમેરાય છે, V3 આપેલું જ હોય છે. ફરી પાછું બાય મૂકી અને કર્તાને કર્મસ્થાને લખીએ છીએ, એટલે કે હીનું હિમ કરેલું છે. તો આગળનો કટકો એમનેમ જ રાખવાનો છે, કારણ કે એમાં ક્યાંય કર્મ આપેલું છે નહીં. ધ પોલીસ માઇટ નોટ હેવ અરેસ્ટેડ હિમ. કોને અરેસ્ટ ન કર્યો? તો કે તેને. તેને એટલે હિમ. હવે હિમને આપણે કર્તા સ્થાને લખીએ એટલે હી લખવું પડે. હીમાં એચ કેપિટલ કરવાનો છે. હી માઇટ નોટ હેવ. પેસિવનો પ્રત્યય લગાડવાનો છે બીન. બીન અરેસ્ટેડ બાય ધ પોલીસ. ધનોટી સ્મોલ કરવાનો છે. હી માઇટ નોટ હેવ બીન અરેસ્ટેડ બાય ધ પોલીસ. હી ઓટ ટુ હેવ ડ્રીવન ધ કાર કેરફુલી. શું એણે કરવું જોઈતું હતું? કે એણે કાળજીપૂર્વક ગાડી ડ્રાઈવ કરવી જોઈતી હતી. શું? તો કે ધ કાર. ધનોટી કેપિટલ કરવાનો. ધ કાર ઓટ ટુ હેવ પ્રત્યય મૂકવાનું, પેસિવનું બીન, ડ્રીવન આપેલું જ છે, કેરફુલી બાય હિમ. આ રીતે પૂર્ણકાળના પેસિવ અત્યંત સહેલા છે. આ બધા વજ પ્રકાશનમાંથી પેરેગ્રાફ લીધેલા છે, ફેરબુકમાં લખી લેવાના છે, જે એક્ઝામ સમયે આપણને ખૂબ જ કામ આવે.